મિત્રો હવે પાર્ટ 3 જે આપણી પેપર સોલ્યુશનની સિરીઝ ચાલુ છે 2019નું પેપર છે, જેમાં ક્વેશ્ચન નંબર 3નો ABC એટલે કે 3 ક્વેશ્ચન અને એના ઓરમાં જે આખો ક્વેશ્ચન નંબર 3 હોય છે ABC એટલે કે બીજા 3 ક્વેશ્ચન, એટલે આ પાર્ટની અંદર આપણે ટોટલ 6 એક્ઝામ્પલ સોલ્વ કરીશું. એના પહેલાંના જે પાર્ટ 1 અને 2 છે, અગર તમારે દેખવાના બાકી છે તો વ્યવસ્થિત દેખી લો. મેક્સિમમ તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરો, જેથી કરીને બધાને હેલ્પફુલ થઈ શકે અને મેક્સિમમ આપણે બધા જ પેપર અહીંયા સોલ્યુશન કરવાનો ટ્રાય કરીશું. અહીંયા ક્વેશ્ચન નંબર 3નો એ છે, ફરીથી વેક્ટર કેલ્ક્યુલસનો ક્વેશ્ચન આવ્યો. ગઈકાલે મીન્સ કે પાર્ટ 2માં આપણે ગણ્યા હતા 20, ટોટલ 17 માર્ક્સ અને બીજો 3 એટલે ટોટલ 20 માર્ક્સનું થયું વેક્ટર કેલ્ક્યુલસ ચેપ્ટર 2019માં પૂછાયેલું છે. ફાઇન્ડ ધ ડાયરેક્શનલ ડેરિવેટિવ. આપણે ડાયરેક્શનલ ડેરિવેટિવ ફાઇન્ડ કરવાનું છે. અહીંયા મેં બે ક્વેશ્ચન લખી દીધા છે, એ અને બી. ઓફ એફ ઓફ એક્સ વાય તમને ફંક્શન આપ્યું છે, એટ ધ પોઈન્ટ ફંક્શનનો પોઈન્ટ આપ્યો છે અને ડાયરેક્શન આપી છે કે યુ બરાબર 3i માઇનસ 4j. આ ડાયરેક્શનમાં ડેરિવેટિવ શોધવાનું છે. તો સૌથી પહેલી વસ્તુ એ કહી દઉં કે ડાયરેક્શનલ ડેરિવેટિવનું ફોર્મ્યુલા શું થાય, તો ગ્રેડિયન્ટ અને જે ડાયરેક્શનમાં શોધવાનું હોય એનો યુનિટ વેક્ટર નોર્મલ. એટલે અહીંયા મને એફ આપ્યું છે તો એફનો ગ્રેડિયન્ટ એટલે કે ડેલ એફ અને આનો યુનિટ વેક્ટર નોર્મલ સાથે એનું ડોટ પ્રોડક્ટ કરવાનું છે. તો સૌથી પહેલાં હું ડેલ એફ શોધીશ. હવે ડેલ એફનો મતલબ શું થાય છે, આનો મતલબ શું થાય, તો આઈ ડેલ એફ બાય ડેલ એક્સ પ્લસ જે ડેલ એફ બાય ડેલ વાય પ્લસ કે ડેલ એફ બાય ડેલ ઝેડ. પણ અહીંયા ઝેડ નથી તો આપણે ખાલી વાય સુધી જ લખીશું, કારણ કે આપણું ફંક્શન એક્સ અને વાયમાં છે. બરાબર છે. ચલો હવે અહીંયા તમને ડિફરન્સિએશન આવડવું જોઈએ. આનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ તમે ડિફરન્સિએશન કરશો, જેને આપણે અહીંયા લખીશું. ચલો આનું એક્સના રિસ્પેક્ટમાં કરીશું તો એક્સનું 1 થાય તો વાય આવશે, પ્લસ આનું એક્સના રિસ્પેક્ટમાં કરીશું એક્સનું 1 થાય તો ઈ રેસ ટુ વાય આવશે. ઓકે, અને કોસ એક્સ વાયનું અગર હું એક્સના રિસ્પેક્ટમાં કરું તો માઇનસ સાઇન એક્સ વાય અને એક્સ વાયનું પાછું એક્સનું 1 થાય એટલે વાય આવશે. એટલે મીન્સ કે માઇનસ વાય સાઇન એક્સ વાય આવું આવશે. આ એક્સ વાય છે, એંગલ છે. ચલો એક્સના રિસ્પેક્ટની અંદર ડિફરન્સિએશન પૂરું. ચલો સિમિલરલી વાયના રિસ્પેક્ટમાં આપણે આનું ડિફરન્સિએશન કરીએ તો અહીંયા વાયનું 1 થઈ જાય તો એક્સ આવશે પાર્શિયલ ડિફરન્સિએશન. આમાં ઈ રેસ ટુ વાયનું ઈ રેસ ટુ વાય જ વધશે અને અહીંયા ફરીથી કોસ એક્સ વાય છે તો માઇનસ એક્સ વાયનું એક્સ થશે એટલે એક્સ સાઇન એક્સ વાય થશે. ઓકે, આની અંદર આપણને પોઈન્ટ આપેલો છે કે પી બરાબર 1 0, તો એક્સ બરાબર 1 અને વાય બરાબર 0 મૂકી દો તો આ 0 થશે, આ ઈ રેસ ટુ 0 થશે, આ 0 ઇન્ટુ સાઇન 0 થશે. ઓકે, અહીંયા જે એક્સ બરાબર 1, અહીંયા 1 ઇન્ટુ ઈ રેસ ટુ 0, એક્સ બરાબર 1, અહીંયા આવશે સાઇન 0. ચલો સાઇન 0ની વેલ્યુ 0 છે, અહીંયા ઈ રેસ ટુ 0 1 થશે એટલે 1 ઇન્ટુ આઈ થશે, બાકીનું બંને 0 થશે. અહીંયા 1 + 1 2j થશે. ટૂંકમાં આપણને ડેલ એફની વેલ્યુ મળી છે i + 2j. ચલો એની વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો i + 2j. આ વેલ્યુ મળી આપણને ગ્રેડિયન્ટ. એના સાથે આપણે જે ડાયરેક્શન આપી છે એનું યુનિટ વેક્ટર નોર્મલ એટલે કે 3i + 4j અને એની લેન્થ એટલે કે અહીંયા આવશે 3નો સ્ક્વેર પ્લસ -4નો હોલ સ્ક્વેર સ્ક્વેર રૂટની અંદર. ચલો તો આનું ડોટ પ્રોડક્ટ કરીએ આપણે તો i સાથે i નું ડોટ પ્રોડક્ટ એટલે 3 × 1 એટલે 3 થશે અને -4 × 2 એટલે 8 થશે. નીચે આવશે √25, 9 + 16. ચલો એ 5 થશે, ઉપર -5 આવશે, નીચે +5. તો ડાયરેક્શનલ ડેરિવેટિવનો આન્સર આવશે -1. હવે બીજી કઈ રીતે પૂછી શકે, તો ફંક્શન ચેન્જ કરી શકે. માની લો કે અહીંયા 3 ડાયમેન્શનલ એક્સ વાય ઝેડ આપ્યું છે તો અહીંયા ડેલ એફ બાય ડેલ ઝેડ વાળું આવશે, કે ઓટા ડેલ એફ બાય ડેલ ઝેડ. ઓકે, તો આ રીતે ડાયરેક્શનલ ડેરિવેટિવ્સ આપણે ફાઇન્ડ કરી શકીએ. બરાબર છે. ચલો આનો આગળનો ક્વેશ્ચન છે લાપ્લાસનો. તમને ફરીથી કહી દઉં, લાપ્લાસ માટે આખું જે પ્લેલિસ્ટ છે ભાઈ એ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અંદર મૂકેલું છે. એના ઉપર તમે ક્લિક કરીને ટોટલ 15 વિડીયો છે, આખું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન સમજાયેલું છે, જેમાંથી 20 માર્ક્સ લેવાના છે મેથ્સ 2ની અંદર. ઓકે, તો અહીંયા આપણને લાપ્લાસ ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું કીધું છે. આન્સર નંબર બી. લાપ્લાસ ઇન્વર્સ કીધું છે log 1 + 1/s².
હવે આ ઇન્વર્સ માટેની પર્ટિક્યુલર મેથડ છે, લોગ માટે, ટેન ઇન્વર્સ માટે અને કોટ ઇન્વર્સ માટે. શું મેથડ છે જુઓ. સૌથી પહેલાં જે લોગ વાળું ટર્મ્સ આપ્યું હોય એને એફ ઓફ એસ કહી દઈશું આપણે, જેને આપણે લખી દઈશું પહેલાં. ઓકે, ચલો આમાં એલસીએમ લઈશું એટલે બે ટર્મ્સ અલગ થશે. અહીંયા આવશે એસ સ્ક્વેર પ્લસ 1/s². ચલો લોગનું જે ડિવાઇડેશન છે, લોગને આપણે અલગ રીતે લખવું હોય તો આ રીતે લખી શકીએ, સબસ્ટ્રેક્શનના ફોર્મમાં લખી શકીએ. તો આ આપણો એફ ઓફ એસ મળ્યો. ક્લિયર. ચલો હવે શું કરવાનું, તો બંને બાજુ ડિફરન્સિએશન કરીશું. તો d/ds એફ ઓફ એસ, તો આનું ડિફરન્સિએશન થશે 2s/s² + 1, આનું થશે 2s/s². એક s કેન્સલ આઉટ થશે. ઓકે, આનો માઇનસ વડે મલ્ટિપ્લિકેશન કરવાનું. તો માઇનસ વડે તમે મલ્ટિપ્લિકેશન કરશો તો આ 2/s આગળ જશે, આ માઇનસ થઈ અને પાછળ આવી જશે. અને આના બરાબર આપણો નિયમ છે કે આ ટર્મ્સ છે, તમને ખબર હશે કે આપણે t × ft આના બરાબર શું લખતા હતા, -1 ની 1 પાવર d/ds એફ ઓફ એસ, મલ્ટિપ્લિકેશન t વાળો રૂલ્સ છે, બરાબર. તો આ ટર્મ્સ આપણા જોડે આવી ગયું છે. તો ટૂંકમાં આના બરાબર હું લખી શકું છું લાપ્લાસ ઓફ t × એફ ઓફ t, બરાબર. અહીંયા છે આપણા જોડે 2/s અને 2s/s² + 1. ચલો આ લાપ્લાસનું સાઇન આ બાજુ આવશે તો આવું થશે t ઓફ ft બરાબર લાપ્લાસ ઇન્વર્સ 2/s અને 2s/s² + 1. ચલો અહીંયાથી આપણું 2 કોમન આવશે, બંનેને સેપરેટ આપી દઈએ લાપ્લાસ ઇન્વર્સ, તો 1/s અહીંયા આવશે લાપ્લાસ ઇન્વર્સ s/s² + 1. ચલો અહીંયા થશે ft બરાબર 2/t, પેલું t છેદમાં આવશે, 1/s નું ઇન્વર્સ થશે 1 અને s/s² + 1 નું થશે cos t. ટૂંકમાં આપણો લાપ્લાસ ઇન્વર્સનો આન્સર આવશે 2/t બ્રેકેટમાં 1 - cos t. ઓકે, તો અહીંયા આપણા એક્ઝામ્પલ A અને B 3 ને 4 માર્ક્સના ક્લિયર. ચલો આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન દેખીએ આપણે. ઓકે, તો 7 માર્ક્સનો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 3 નો C. ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ હાયર ડિગ્રીનો ક્વેશ્ચન છે. અલગ અલગ મેથડ છે ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશનમાં. એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન, નોન એક્ઝેક્ટ, લિનિયર, નોન લિનિયર, હોમોજીનિયસ, નોન હોમોજીનિયસ, આવા અલગ અલગ પ્રકારનું બર્નોલી ઇક્વેશન, પછી ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર વિથ હાયર ડિગ્રી. તો એનો 7 માર્ક્સનો ક્વેશ્ચન એકદમ ઇઝી પૂછી લીધો છે. તો આનું સોલ્યુશન કઈ રીતે કરવાનું જુઓ. તો સૌથી પહેલાં આપણે yનો સબ્જેક્ટ બનાવીએ તો y બરાબર -px વત્તા x² + p² થાય. અહીંયા p નો મતલબ શું થાય, તો p નો મતલબ થાય છે, સોરી અહીંયા જે p છે આપણો, બરાબર, તો p જે છે જનરલી p ઇઝ અ વેરિયેબલ. p આપણે શું લઈશું, એક પ્રકારનો વેરિયેબલ લઈશું. અને p નો મતલબ શું થાય છે જનરલી, તો અહીંયા તમે વિચારી શકો છો p બરાબર તમે લખશો dy/dx. જે રીતે ડિફરન્શિયલ ઇક્વેશનમાં આપણે ∂z/∂x બરાબર p લઈએ છીએ, એ રીતે અહીંયા dy/dx બરાબર p થશે. હવે હું બંને બાજુ આને ઇક્વેશન નંબર 1 આપું અને અહીંયા લખી દઉં ડિફરન્શિએટિંગ ઇક્વેશન 1 વિથ રિસ્પેક્ટ ટુ x. ચલો બંને બાજુ આપણે x ના રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરીએ તો y નું થશે dy/dx. ચલો આમાં મલ્ટિપ્લિકેશન રૂલ આવશે, પહેલાં p એઝ ઇટ ઇઝ x નું 1 થશે વત્તા x એઝ ઇટ ઇઝ p નું થશે માઇનસ p નું થશે માઇનસ dp/dx. એ રીતે અહીંયા x ની 4 પાવર છે, સોરી આમાં બી મલ્ટિપ્લિકેશન રૂલ આવશે. પહેલાં આપણે કરીશું x નું તો 4x³ p² એઝ ઇટ ઇઝ. ઓકે, ચલો પ્લસ x⁴ એઝ ઇટ ઇઝ p² નું થશે 2p dp/dx. આ રીતનું થશે, દેખી લો. કમ્પ્લીટ ડિફરન્સિએશન આ રીતે થશે. ઓકે, ચલો તમે બ્રેકેટને ઓપન કરશો એટલે આ બધા ટર્મ્સને આપણે આ બાજુ આપણું y બરાબર છે, એક મિનિટ ચેક કરી લેજો, બરાબર. ઓકે, કમ્પ્લીટ. ચાલો હવે આપણે શું કરવાનું જો અહીંયા ધ્યાન આપો. આ dy/dx એટલે હું એને p કહી દઈશ. આ p પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે, આ માઇનસ છે પેલી બાજુ જશે એટલે પ્લસ થશે, x dp/dx થઈ જશે. આ ટર્મ્સ પેલી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે, -4x³ p². આ ટર્મ્સ પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે, -x⁴ 2p dp/dx અને ઇઝ ઇક્વલ ટુ હું 0 લખી દઈશ. ઓકે, આટલું ટર્મ્સ કેટલું થશે, તો આટલું ટર્મ્સ થશે 2p વત્તા x
ડીપી બાય ડીએક્સ આવું ટર્મ્સ થશે કમ્પ્લીટ. અને આની અંદરથી તમે જુઓ માઇનસ કોમન શું નીકળશે, એક તો એક્સ ક્યુબ કોમન નીકળે, પછી 2 કોમન નીકળશે અને પી નીકળશે. તો 2x ક્યુબ પી કોમન નીકાળું તો અહીંયા આવશે એક 2p આવશે અને પ્લસ આવશે x અને આવશે ડીપી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. આ બ્રેકેટમાંથી તમે જો બંનેમાંથી આ બંને કોમન નીકળશે તો આપણા જોડે આવા ટર્મ્સ આવશે 2p વત્તા x ડીપી બાય ડીએક્સ. આ કોમન નીકળ્યું અને બાકીનું વધશે 1 માઇનસ 2x ક્યુબ p બરાબર 0. હવે તમારે શું કરવાનું કે આપણે આનું સોલ્યુશન એટલે કે p ફાઇન્ડ કરવાનું છે. તો p સિવાયનું એટલે મીન્સ કે ડીપી બાય ડીએક્સ સિવાયનું ટર્મ્સ નેગ્લેક્ટ કરીશું. તો અહીંયા લખી દઈશ નેગ્લેટિંગ ટર્મ્સ વિધાઉટ ડીપી બાય ડીએક્સ એટલે આ ટર્મ્સને નેગ્લેક્ટ કરીશું. એટલે આપણા જોડે હવે એક જ ટર્મ્સ વધ્યું છે 2p વત્તા x ડીપી બાય ડીએક્સ અને ઇઝ ઇક્વલ ટુ 0. ચલો હવે શું કરીશું, વેરિયેબલ સેપરેબલ થઈ જશે. જો એ મેથડ છે આપણી 2p બરાબર માઇનસ એક્સ ડીપી બાય ડીએક્સ આ રીતનું થશે. ચલો ડીએક્સ ઉપર જશે તો આ બાજુ ડીએક્સ જશે, એક્સ નીચે આવી જશે, આમ 2p નીચે આવી જશે બરાબર. તો અહીંયા આવશે માઇનસ ડીપી બાય 2p. ચલો બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈએ તો અહીંયા આવશે dx બાય એક્સ, અહીંયા આવશે માઇનસ 1 બાય 2 ડીપી બાય પી, અથવા આ બાજુ લઈએ તો પ્લસ થઈ જશે પ્લસ 1 બાય 2 ડીપી બાય અને ઇઝ ઇક્વલ ટુ લોગ સી, કોન્સ્ટન્ટ લોગ લઈશું કારણ કે આ બંનેનું ઇન્ટિગ્રેશન લોગમાં આવશે. આ આવશે લોગ એક્સ, આ થશે 1 બાય 2 લોગ પી બરાબર થશે લોગ સી આ રીતનું થશે. ચલો આને ઉપર લઈ જઈએ આપણે તો પીની કેટલી પાવર થશે, તો પીની 1 બાય 2 પાવર થશે. ઓકે, અને અગર જો તમારે આ 2 એક્સના જોડે રાખ્યો હોત તો બી કોઈ પ્રોબ્લેમ નહોતો. અહીંયા હું 2 રાખું છું, ચલો હું આ જે 2 છે એને એક્સના જોડે રાખું તો બી તમે રાખી શકો છો અહીંયા કે 2 બાય અહીંયા 2 આવશે તો અહીંયા 2 આવશે તો આ 1 બાય 2 નીકળી જશે. આ રીતે બી રાખી શકાય. કેમ? કારણ કે પીના આપણે સબ્જેક્ટ બનાવવાનો છે તો મેં 2નો એક્સના જોડે રાખ્યો તો આ લોગ એક્સ સ્ક્વેર ઇન્ટુ પી થશે. બે લોગનો સરવાળો ગુણાકાર લખાય, 2નો ઉપર લઈ જવો પડે અને સામે લોગ લોગ કેન્સલ આઉટ થશે તો એક્સ સ્ક્વેર પી બરાબર સી. તો પી બરાબર થશે સી બાય એક્સ સ્ક્વેર. તો આ પીની વેલ્યુ આપણા ઇક્વેશનમાં મૂકી દઈશું તો સોલ્યુશન આવશે જનરલ સોલ્યુશન y વત્તા સી બાય એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ અને ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇઝ ટુ 4 સી બાય એક્સ સ્ક્વેરનું સ્ક્વેર. સોલ્યુશન આપો તમે આનું તો y વત્તા સી બાય એક્સ, એક એક્સ કેન્સલ આઉટ થાય, અહીંયા એક્સની 4 કેન્સલ આઉટ થશે એટલે ઇઝ ઇક્વલ ટુ આખાનું સ્ક્વેર છે તો સી સ્ક્વેર. તો ફાઇનલ સોલ્યુશન જનરલ સોલ્યુશન આટલું આવશે બરાબર. તો આ આપણો એક્ઝામ્પલ હતો 7 માર્ક્સનું, એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. બે બાજુ ડિફરન્સિએશન કરવાનું છે, ડીપી બાય ડીએક્સ વાળું ટર્મ્સ લઈને વેરિયેબલ સેપરેબલ મેથડથી આનું સોલ્યુશન કરવાનું. રિપીટ થવાના ચાન્સીસ છે આ એક્ઝામ્પલ કારણ કે દર વખતે એક્ઝેક્ટ અને લિનિયર પૂછાતું હોય છે. આ એવું પેપર છે કે જેમાં ફર્સ્ટ ટાઈમ આ એક્ઝામ્પલ પૂછાયો છે. અગર પેપર ટફ આવે તો આ એક્ઝામ્પલ રિપીટ થવાના 100% ચાન્સીસ છે. તો ક્વેશ્ચન નંબર 3ના એ બી સી કમ્પ્લીટ. હવે ઓરની અંદર આના ઓરમાં જે એ બી સી છે એ આપણે દેખીશું. ઓકે મિત્રો, તો ક્વેશ્ચન નંબર 3ના ઓરમાં જે એ બી અને સી છે એમાં જે ક્વેશ્ચન નંબર 3નો એ છે જે 3 માર્ક્સનો ફરીથી લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનનો ક્વેશ્ચન છે, ડિવાઇડેશન બાય ટીનો મેથડ છે. પહેલાં કીધું એ રીતે અગર લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન મિનિમમ 20 માર્ક્સનું પૂછાય છે. આખું ચેપ્ટર જો તમારે કરવું હોય વ્યવસ્થિત રીતે તો પ્લેલિસ્ટ આખું આપેલું છે મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. બહુ જૂના વિડીયો હશે 1-2 વર્ષ પણ બધું જ ડિટેલમાં સમજાયેલું છે. અહીંયા બાય ટી વાળી મેથડ છે તો સૌથી પહેલાં અહીંયા બાય ટી હોય તો શું કરવાનું, તો બાય ટી છે તો ઇન્ટિગ્રેશન થશે. ઇન્ટિગ્રેશનની લિમિટ આવશે એસ ટુ ઇન્ફિનિટિવ. હવે કોનું ઇન્ટિગ્રેશન કરવાનું, કોસ 80નું જે લાપ્લાસ છે શું થશે એસ અપન એસ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. કોસ બીટીનું શું થશે એસ અપન એસ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને ડીએસ. ઓકે, ચલો એસના રિસ્પેક્ટમાં ઇન્ટિગ્રેશન કરવું છે તો અહીંયા નીચેલાનું વિકલન ઉપર અરેન્જ કરવું હોય તો 1/2 વડે ડિવાઈડ કરવું પડશે બરાબર. અહીંયા 1/2 વડે ડિવાઈડ કરીએ તો શું થશે 2s અપન એસ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. ઓકે, અને અહીંયા થશે માઇનસ
2s/s² પ્લસ b². ઓકે, ચલો ds. નીચેલાનું ડિફરન્સિએશન ઉપર અરેન્જ થાય તો આપણા ઇન્ટિગ્રેશનનો નિયમ શું છે? તો ઇન્ટિગ્રેશનનો નિયમ છે, આનો નિયમ શું થશે? આનું થશે log નીચેલું ફંક્શન, આનું થશે log નીચેલું ફંક્શન. ઓકે, લિમિટ આવશે s થી ઇન્ફિનિટી આવશે, s થી ઇન્ફિનિટી. હવે લોગની બાદ બાકી છે તો લોગના ડિવાઇડેશનમાં લખશું, તો log s² પ્લસ a² બાય s² પ્લસ b², ઇન્ફિનિટિવ અને s. હવે ડાયરેક્ટ અપર લિમિટ પુટ નહીં કરીએ, અને કઈ રીતે લખવાનું? આ રીતે લખવાનું, દેખી લો. લિમિટ s ટેન્સ ટુ ઇન્ફિનિટિવ log s² પ્લસ a² અપન s² પ્લસ b², માઇનસ લોઅર લિમિટ એસના બદલે એસ મૂકીશું તો શું આવશે? 1/2 log s², અથવા 1/2 આપણે કોમન રાખી દઈએ બંને, બરાબર, એટલે લાસ્ટમાં કોઈ મગજમારી ના રહે. ઓકે, ચલો આમાં log બહાર જશે, લિમિટ અંદર આવશે, ઉપરથી એસનું સ્ક્વેર કોમન આવશે, અહીંયા આવશે 1 પ્લસ a² બાય s². અહીંયા આવું કેમ કર્યું આપણે? કારણ કે ઇન્ફિનિટિવ લિમિટ હોય, અગર હું ડાયરેક્ટ ઇન્ફિનિટિવ લિમિટ મૂકીશ તો ઇનડિટર્મિનેટ ફોર્મ થશે, જે પોસિબલ નથી. ઓકે, ચલો આ રીતનું આવશે, અને લોઅર લિમિટમાં આ ટર્મ્સ એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, ચલો s² કેન્સલ આઉટ થશે, લિમિટ અંદર મૂકશો તમે તો અહીંયા આવશે log, અહીંયા 1 પ્લસ a/ઇન્ફિનિટિવ 0 થશે, આ a/ઇન્ફિનિટિવ 0 થશે, એટલે અહીંયા 1 પ્લસ 0 આવશે, અહીંયા બી 1 પ્લસ 0 થશે, b/ઇન્ફિનિટિવ 0, આ ઇન્ફિનિટિવ મૂકીએ એસના બદલે તો. ચલો, તો log 1 આવશે આગળ, અને આગળ અગર log 1 આવે છે તો log 1 ની વેલ્યુ 0 થાય, તો આન્સર આવશે અહીંયા 0 માઇનસ log, અને અગર આ માઇનસને હું ઇન્ક્લુડ કરું અંદર તો આ જે ટર્મ્સ છે એ ઉલટાઈ જશે, s² પ્લસ b² ઉપર જતું રહેશે, નીચે આવી જશે. અને 1/2 ને જો ઉપર લાવવું છે તો તમે આ આન્સર આ રીતે બી લખી શકો છો. ઓકે, તો હમણાં જો આપણે ઇન્વર્સ ફાઇન્ડ કર્યું, એનું ટોટલી ઉલટું. અગર આનું મારે ઇન્વર્સ કરવું છે તો આના f(s) લઈને, હમણાં જ આપણે ક્વેશ્ચન નંબર 3નો બી દેખ્યો 4 માર્ક્સનો, કે log ઇન્વર્સમાં log પૂછ્યો છે, અહીંયા ઊંધું છે, આનું લાપ્લાસ કરીને આપણે આનું સોલ્યુશન કરવાનું છે. ઓકે, તો આ ક્વેશ્ચન નંબર 3નો એ સોલ્યુશન થઈ ગયો છે. ઓકે, ફુરિયર ઇન્ટિગ્રલનો એક્ઝામ્પલ છે. સો ડેટ 0 ટુ ઇન્ફિનિટી ω³ sin ωx upon ω⁴ + 4 d બરાબર π/2 e⁻x cos x greater than 0, એ આપણે બતાવવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં અહીંયા sin ωx આપણે બતાવવાનું છે, એનો મતલબ કે ફુરિયર સાઇન ઇન્ટિગ્રલનો એક્ઝામ્પલ છે. અને અગર ફુરિયર સાઇન ઇન્ટિગ્રલનો એક્ઝામ્પલ છે તો ફુરિયર સાઇન ઇન્ટિગ્રલની સિરીઝ શું આવે? f(x) બરાબર 0 ટુ ઇન્ફિનિટી b ω sin ωx d ω, જ્યાં b ω ની વેલ્યુ કેટલી હશે? તો b ω = 2/π 0 ટુ ઇન્ફિનિટી f(x) ઇન્ટુ sin ωx dx. આપણને આ ફંક્શન આપેલું છે, ફંક્શન મૂકી અને આને સોલ્વ કરીશું. ઓકે, તો સૌથી પહેલાં અહીંયા જે ફંક્શન આપ્યું છે આપણે અહીંયા મૂકી દઈશું આપણે, તો b ω ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીશું. તો અહીંયા 0 ટુ ઇન્ફિનિટી ફંક્શન આપ્યું છે આપણને π/2 e⁻x, અહીંયા આપ્યું છે cos x sin ωx અને dx. હવે જો અહીંયા શું થશે? આ પાઈ કેન્સલ આઉટ થશે અને 2 કેન્સલ આઉટ થશે. તો હવે અહીંયા CS, હવે CS થી કોઈ ફોર્મ્યુલા ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન થશે નહીં, તો 2CS માં કન્વર્ટ કરવું પડશે આને. તો 2CS એટલે આગળ 2 વડે ડિવાઈડ કરવું પડશે. તો અહીંયા આવશે 0 ટુ ઇન્ફિનિટી e⁻x, અને 2CS નો મતલબ શું થાય? s માઇનસ s, એટલે અહીંયા આવશે sin x વત્તા ωx, એટલે 1 પ્લસ ωx, આ રીતનું આવશે. અને 2CS એટલે s માઇનસ s થશે, એટલે વચ્ચે આવશે sin. અહીંયા જો હું માઇનસ લખું છું તો sin x માઇનસ ωx મીન્સ કે 1 માઇનસ ωx, અને અહીંયા આવશે dx. ઓકે, ઓમેગા પ્લસ 1 લખવું હોય તો બી લખી શકો, અને 1 પ્લસ ઓમેગા 1 માઇનસ ઓમેગા લખવું હોય
તો બી લખી શકો છો. ઓકે, અને જો તમે 2CS સાઇનને આગળ લો છો આના પાછળ તો S વત્તા S, એટલે ટૂંકમાં અહીંયા તમે ઓમેગા પ્લસ 1 લખો છો અથવા ઓમેગા માઇનસ 1 લખો છો, કોઈ ફરક પડવાનો છે નહીં. ઓકે, તો તમે આ રીતે પહેલાં 2SC અથવા 2CS ના આધારે એનું અરેન્જમેન્ટ કરી શકો છો. ઓકે, ચલો તો સૌથી પહેલાં આ ટર્મ્સ થશે. હવે આપણે શું કરીશું, બંનેને સેપરેટ કરી દઈશું, બે ઇન્ટિગ્રેશન થશે. તો અહીંયા આવશે 1/2, અહીંયા આવશે 0 to ઇન્ફિનિટી e રેઝ ટુ માઇનસ એક્સ ઇન્ટુ સાઇન ઓમેગા પ્લસ 1x dx. e રેઝ ટુ ax સાઇન bx વાળી મેથડ આવશે ભાઈ. અહીંયા 0 to ઇન્ફિનિટી e રેઝ ટુ માઇનસ એક્સ સાઇન ઓમેગા 1x અને dx. આ રીતનું સોલ્યુશન થશે. હવે આનું ઇન્ટિગ્રેશન કઈ રીતે કરશું, તો ઇન્ટિગ્રેશનમાં તમે લાપ્લાસની અંદર બી મેં આ મેથડ શીખવાડેલી છે. e રેઝ ટુ ax sin bx મેથડથી આનું ઇન્ટિગ્રેશન થશે. ચલો તો આનું ઇન્ટિગ્રેશન આપણે ટ્રાય કરીએ. તો સૌથી પહેલાં આનું ઇન્ટિગ્રેશન થશે e રેઝ ટુ માઇનસ એક્સ, નીચે થશે -1નો સ્ક્વેર પ્લસ ઓમેગા પ્લસ 1નો સ્ક્વેર થશે, એટલે કે ઓમેગા પ્લસ 1નો સ્ક્વેર. અહીંયા આવશે -1 ઇન્ટુ સાઇન છે તો સાઇન ઓમેગા પ્લસ 1x, અને વચ્ચે માઇનસ આવશે, અને ઓમેગા પ્લસ 1 છે તો ઓમેગા પ્લસ 1 અને કોસ ઓમેગા પ્લસ 1x, અને લિમિટ છે આપણી 0 ટુ ઇન્ફિનિટી. ઓકે, અહીંયા હું મોટો કાઉન્સ કરી નાખું છું. તો આ જે ઇન્ટિગ્રેશન કર્યું છે આપણે એ પહેલા ટર્મ્સનું ઇન્ટિગ્રેશન કર્યું. e રેઝ ટુ ax sin bx મેથડથી આપણે ઇન્ટિગ્રેશન કર્યું છે કે e રેઝ ટુ ax અપન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર a sin bx માઇનસ b cos bx. ઓકે, હવે એ જ રીતે અહીંયા મેથડ આવશે. તો અહીંયા આવશે e રેઝ ટુ માઇનસ એક્સ -1નો સ્ક્વેર, અહીંયા ખાલી ઓમેગા માઇનસ 1 હોલ સ્ક્વેર થશે. ઓકે, અહીંયા આવશે -1 સાઇન ઓમેગા 1x, અહીંયા આવશે માઇનસ ઓમેગા માઇનસ 1 કોસ ઓમેગા માઇનસ 1x, અને લિમિટ છે આપણી 0 ટુ ઇન્ફિનિટી. આ મોટો કાઉન્સ કરી દીધો છે. ઓકે, હવે અપર લિમિટ જ્યારે તમે ઇન્ફિનિટી મૂકશો તો e રેઝ ટુ માઇનસ ઇન્ફિનિટી 0 થાય. આ ઇન્ફિનિટી અહીંયા આવશે તો 1/2 આખું ટર્મ્સ 0 થઈ જશે. અગર આ 0 થાય તો 0 થશે. લોઅર લિમિટ જ્યારે હું 0 મૂકીશ આમાં તો e રેઝ ટુ 0 થશે, નીચે આવશે 1 પ્લસ આ આવશે ઓમેગા પ્લસ 1નો સ્ક્વેર. ચલો અહીંયા સાઇન 0 તો 0 થશે, અને કોસ 0 1 થશે, એટલે ઓમેગા પ્લસ 1 ટર્મ્સ આપણા જોડે વધશે. એ જ રીતે અહીંયા માઇનસ છે, આ કાઉન્સ મોટો કરી દઈએ છીએ. ચલો માઇનસ અહીંયા આવશે, ફરીથી અપર લિમિટ ઇન્ફિનિટી મૂકીશ તો 0, લોઅર લિમિટની અંદર e રેઝ ટુ 0, અહીંયા આવશે 1 પ્લસ ઓમેગા માઇનસ 1નો સ્ક્વેર, બ્રેકેટમાં અહીંયા સાઇન 0 0 અને માઇનસ ઓમેગા માઇનસ 1 કોસ 0 1 થશે, એટલે ઓમેગા માઇનસ 1. આ રીતનું ટર્મ્સ આવશે. ઓકે, ચલો હવે આની અંદરથી શું કરવાનું છે તમારે, તો જો તમે સિમ્પ્લિફાય કરો છો તો આ 1/2 આવશે, આ માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે અહીંયા વધશે ઓમેગા પ્લસ 1, નીચે આવશે આનું તમે સાદું રૂપ આપો તો ઓમેગા સ્ક્વેર પ્લસ 2 ઓમેગા પ્લસ 2 થશે. આ 1 અને આનો 1 2 થશે, અને માઇનસ 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 3 માઇનસ છે એટલે માઇનસ રહેશે, ઓમેગા માઇનસ 1, નીચે આવશે ઓમેગા સ્ક્વેર માઇનસ 2 ઓમેગા પ્લસ 2 થશે. આ રીતનું તમે સાદું રૂપ આપશો એટલે થશે. હવે બે બાજુ જો તમે એલસીએમ લેશો, આ બંનેનું તમે જ્યારે એલસીએમ લેશો એટલે અહીંયા તમારો બી ઓમેગાનો ફાઇનલ આન્સર આવશે ઓમેગા ક્યુબ અપન ઓમેગા રેઝ ટુ 4 પ્લસ 4. શું કરવાનું તમારે, આ ટર્મ્સ અહીંયા ગુણવાનું, આ ટર્મ્સ અહીંયા, એટલે ઘણા બધા ટર્મ્સ કેન્સલ આઉટ થશે, ખાલી ઓમેગાનો ક્યુબ 2 ઓમેગાનો ક્યુબ આગળ 2 કેન્સલ આઉટ થશે, એટલે બી ઓમેગાનો આપણો આન્સર આટલો આવશે. ઓકે, હવે આ બી ઓમેગાની વેલ્યુ હું અહીંયા મૂકી દઈશ, એટલે જુઓ અહીંયા વેલ્યુ મૂકી દઈશું એટલે આ જે આપણું ટર્મ્સ છે એ આખું ટર્મ્સ થઈ જશે. માની લો કે બી ઓમેગા બરાબર મેં આ ટર્મ્સ મૂકી દીધું અને એફ ઓફ એક્સ બરાબર આ લખી દીધું, એટલે આ રીતે તમારો ક્વેશ્ચન નંબર 3 નો બી થશે. બરાબર છે મિત્રો? તો આ જે પાર્ટ 3 છે એનો ક્વેશ્ચન નંબર 3 નો સી 7 માર્ક્સનો છે, પાવર સિરીઝ સોલ્યુશન પૂછ્યું છે, અને આ લાસ્ટ ક્વેશ્ચન છે આ પાર્ટનો. એટલે આ પેપરના આપણે ક્વેશ્ચન નંબર 3 ના 3 અને એના ઓર સાથે 3, એટલે ટોટલ 6 એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ.
લાસ્ટ ક્વેશ્ચન છે. હવે જુઓ પાવર સિરીઝ સોલ્યુશન. તો જનરલી પાવર સિરીઝ સોલ્યુશનનું ફોર્મ્યુલા છે આ રીતનું, y બરાબર અહીંયા આવશે k બરાબર 0 ટુ ઇન્ફિનિટી a k x એસ ટુ k. આ એનું મેન ફોર્મ્યુલા છે. એક કે તમે n લેવું હોય તો બી લઈ શકો છો અને k લખો તો બી કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, અહીંયા એક કે છે. હવે તમે 0 મૂકશો તો a0 x ની 0 એટલે 1 થાય. અહીંયા આવશે a1 x, અહીંયા આવશે a2 x સ્ક્વેર, પછી આવશે a3 x ક્યુબ, એ રીતે આવશે a4 x એસ ટુ 4, a5 x એસ ટુ 5, આ રીતે અપ ટુ સો ઓન. આ રીતે આના ઇક્વેશન નંબર 1 આપણે આપી દઈશું, જેમાં આપણે દરેક ટર્મ્સ a2 a3 a4 તમારે શું ધ્યાન રાખવાનું, a2 a3 a4 a5 a6 એ બધા ટર્મ્સને a0 અને a1 ના ટર્મ્સમાં કન્વર્ટ કરી અને શોધવાની છે વેલ્યુ. ઓકે, તો આપણે આના ઇક્વેશન નંબર 2 આપશું અને જે આપણો ક્વેશ્ચન છે એના ઇક્વેશન નંબર 1 આપશું. હવે ક્વેશ્ચનમાં જો y' ની બી જરૂર છે, તો આને ઇક્વેશન નંબર 2 આપ્યું. હવે આનું ડિફરન્સિએશન કરીએ તો ડિફરન્સિએશન આ રીતે લખાય, k બરાબર 1 ટુ ઇન્ફિનિટી k આગળ આવશે. ડિફરન્સિએશન શું થાય, x ના રિસ્પેક્ટમાં k આગળ આવશે, અહીંયા આવશે a k x એસ ટુ k માઇનસ 1. હવે આના ઇક્વેશન નંબર 3 આપી દઈએ અને ઇક્વેશન 2 અને ઇક્વેશન 3 આપણે 1 માં પુટ કરીએ. પુટ ઇન ટુ ઇક્વેશન 1. ચલો 1 માં પુટ કરું તો y' બરાબર શું લખાશે, k બરાબર 1 ટુ ઇન્ફિનિટી, અહીંયા આવશે k a k x એસ ટુ k માઇનસ 1. ઓકે, ચલો વચ્ચે માઇનસ છે 2, k બરાબર 0 ટુ ઇન્ફિનિટી, x એમનું એમ રાખીએ, k બરાબર 0 ટુ ઇન્ફિનિટી, y બરાબર મૂકીએ a k x એસ ટુ k અને ઇઝ ઇક્વલ ટુ છે 0. ઓકે, હવે જો 2x છે, અગર હું આ પાવરનું સમેશન કરું અહીંયા, તો આ x ની 1 પાવર અને અહીંયા x ની k, તો x ની k પ્લસ 1 પાવર થશે. તો અહીંયા લખીશ k બરાબર 1 ટુ ઇન્ફિનિટી k a k x એસ ટુ k માઇનસ 1, અહીંયા આવશે 2 k બરાબર 0 ટુ ઇન્ફિનિટી, અહીંયા આવશે a k x એસ ટુ k પ્લસ 1 અને ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતનું આવશે. હવે શું કરવાનું જુઓ, આ ઇક્વેશનની અંદર જે x ની પાવર છે, ગમે તેટલું લાંબુ ઇક્વેશન હોય, દરેકની અંદર x ની જે પાવર છે એ ઇક્વલ હોવી જોઈએ. તો અહીંયા ઇક્વલ નથી, તો કાં તો આ પાવરને k માઇનસ 1 બનાવો અથવા આને k પ્લસ 1, કોઈ પણ એકમાં કન્વર્ટ તમે કરી શકો છો. તો અગર મારે અહીંયા k પ્લસ 1 બનાવી છે તો k ના બદલે શું મૂકું તો k પ્લસ 1 થાય, તો k પ્લસ 2 મૂકું તો k પ્લસ 1 થાય. તો અહીંયા જ્યાં જ્યાં k દેખાય છે ત્યાં આગળ હું k પ્લસ 2 મૂકી દઉં, તો k પ્લસ 2 બરાબર 1 થી ઇન્ફિનિટી, અહીંયા k ના બદલે k પ્લસ 2, અહીંયા આવશે k પ્લસ 2, અહીંયા જુઓ k ના બદલે k પ્લસ 2 મૂકી દો તો થઈ જશે k પ્લસ 1, તો k પ્લસ 1 ડાયરેક્ટ લખી દઉં છું, k ના બદલે k પ્લસ 2 માઇનસ 1. ઓકે, અને અહીંયા આવશે 2 k બરાબર 0 ટુ ઇન્ફિનિટી a k x એસ ટુ k પ્લસ 1 ઇક્વલ ટુ 0. ટૂંકમાં x ની પાવર સમાન કરવાની રહેશે. તમે કોઈ પણ x ની પાવર આની સરખી કરવી હોય તો આને k પ્લસ 1 માં કન્વર્ટ કર્યું, આને k માઇનસ 1 માં કરવું હોય તો k બરાબર k માઇનસ 2 મૂકત, એવી રીતે બી થઈ શકે. હવે તમારે કોએફિશિયન્ટ કમ્પેર કરવાના છે, તો આમાં તમે સિમ્પ્લિફાય કરો તો k બરાબર માઇનસ 1 થી ઇન્ફિનિટી આવશે, અહીંયા આવશે k પ્લસ 2. ઓકે, અહીંયા આવશે a k પ્લસ 2. ચલો અહીંયા હું મૂકી જ દઉં છું, k ના બદલે k પ્લસ 2 એટલે તમને ખબર પડે. ઓકે, x એસ ટુ k પ્લસ 1 માઇનસ 2 k બરાબર 0 ટુ ઇન્ફિનિટી a k x એસ ટુ k પ્લસ 1 બરાબર 0. હવે તમે જો આ બાજુનું કોએફિશિયન્ટ માઇનસ 1 થી શરૂ થાય છે અને આ 0 થી શરૂ થાય છે, તો સૌથી પહેલાં આનો કોએફિશિયન્ટ છે ઇક્વલ ટુ 0 લખીએ તો k પ્લસ 2 a k પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. આમાં આપણે ખાલી k બરાબર માઇનસ 1 જ મૂકશું, આમાં ના મૂકી શકીએ. કેમ ના મૂકી શકીએ, કારણ કે એ ઇક્વેશન 0 થી શરૂ થાય છે. ઓકે, તો k બરાબર માઇનસ 1 આમાં મૂકું તો અહીંયા મૂકશો તમે માઇનસ 1 વત્તા 2, અહીંયા આવશે માઇનસ 1 વત્તા 2 એટલે a1 થશે. ચલો આ 1 આ બાજુ આવશે, ટૂંકમાં a1 ની વેલ્યુ મને 0 મળી ગઈ છે. ઓકે, હવે આનું આખું કોએફિશિયન્ટનું એક ઇક્વેશન બનાવો તો આવું થાય, k પ્લસ 2, અહીંયા આવશે a k પ્લસ 2 માઇનસ 2 a k બરાબર 0. આમાંથી a k પ્લસ 2 નો હું સબ્જેક્ટ બનાવું
તો અહીંયા આવશે 2ak/k+2. આ એક ઇક્વેશન બની ગયું છે અને આ ઇક્વેશનમાં હવે તમે 0 થી કોઈ પણ 1 2 3 4 ગમે તે વેલ્યુ મૂકી શકો છો, કારણ કે -1 આની અંદર ઇન્ક્લુડ નહોતું એટલે -1 ખાલી આમાં જ મૂક્યું, પણ હવે -1 પછી 0 આવશે, આમાં બી 0 છે તો એક જનરલ ઇક્વેશન બનાવી દીધું. હવે આમાં k બરાબર આપણે -1 તો હતું, હવે k બરાબર તમે 0 મૂકશો આમાં તો તમને a2 મળશે. અહીંયા થશે 2a0, 0 વત્તા 2 2 આવશે, તો 2 2 કેન્સલ આઉટ તો a0. તો જો a2 ની વેલ્યુ મને a0 ના ફોર્મમાં મળી. ચલો k બરાબર 1 મૂકશો તો અહીંયા આવશે a3. k બરાબર 1 મૂકશું તો 2a1, 1 + 2 3 આવશે, પણ a1 ની વેલ્યુ છે 0 તો આ વેલ્યુ થઈ જશે 0, કારણ કે a1 તો 0 છે. ચલો k બરાબર 2 મૂકશો તો a4 આવશે, અહીંયા 2 મૂકશો તો અહીંયા આવશે 2a2 અને નીચે આવશે 2 + 2 4 એટલે a2/2 આવશે અને a2 ની વેલ્યુ a0 છે તો a0/2 આવશે. બરાબર છે. તો આ રીતે બધાની વેલ્યુ a0 અને a1 ના ફોર્મમાં કન્વર્ટ કરવાની રહેશે. ચલો k બરાબર 3 મૂકશું તો a5 આવશે, અહીંયા k બરાબર 3 મૂકશું તો 2a3 અને નીચે 5. a3 ની વેલ્યુ 0 છે તો આ ટર્મ્સ 0 થઈ જશે, કારણ કે અહીંયા a3 જેવો 0 છે. ચલો k બરાબર 4 મૂકશો તો a6 આવશે, અહીંયા k બરાબર 4 મૂકશો તો 2a4 નીચે આવશે 6. ચલો a4 ની વેલ્યુ છે a0/2 તો અહીંયા આવશે a0/2 મીન્સ કે a0/6 મળશે. તો આ રીતે તમે a7 a8 બધું જ ફાઇન્ડ કરી શકો. મેક્સિમમ 5 to 6 સુધી આપણે જઈશું. ઓકે, ચલો હવે શું કરવાનું, જો આ જેટલી બી વેલ્યુ આવી છે આપણી a0 a1 a0 એમનું એમ એ બધી વેલ્યુ આમાં મૂકી દઈશું આપણા ઇક્વેશનમાં. તો શું થશે, જો y બરાબર આપણી સિરીઝ આવી થશે y બરાબર a0. હવે a1 તો શું આવ્યું છે 0 તો 0 × x. ચલો a2 શું આવ્યું છે તો a2 બરાબર જો a0 આવ્યો છે તો a0 × x². ચલો a3 શું આવ્યું છે 0 તો 0 × x³. ચલો a4 શું આવ્યો છે તો a4 આવ્યો છે a0/2 તો a0/2 x ની 4 પાવર. પાછું a5 0 આવ્યો છે x ની 5 પાવર. ચલો a6 આપણે શોધ્યું છે તો લખી દઈએ. a6 આવ્યું છે a0/6 x ની 6 પાવર. આ રીતે કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. ચલો હવે આપણે દેખીએ છીએ તો આમાં જો a1 નું તો કોઈ ટર્મ્સ આવશે નહીં, કારણ કે a1 તો પોતે 0 છે, તો અહીંયા આવશે a0 x², a0/2 x ની 4 પાવર, a0/6 x ની 6 પાવર અપ ટુ સો ઓન. આમાંથી જો હું a0 કોમન લઉં તો અહીંયા આવું લખાય 1 + x². અહીંયા થશે x⁴ 2 છે એટલે 2 ફેક્ટોરિયલ લખાય, x⁶ છે તો 3 ફેક્ટોરિયલ લખાય. આ રીતની એક સિરીઝ બનશે. આ સિરીઝને કહીશું આપણે પાવર સિરીઝ ઓફ y' - 2xy બરાબર 0. તો અહીંયા ટોટલ અલગ અલગ રીતે ક્વેશ્ચન પૂછાશે. આ મેન વસ્તુ છે કે સેમ પાવર કરવાની છે. આપણે કોઈ પણ એક સરખી પાવર હોવી જોઈએ. માની લો કે આવા 5 ઇક્વેશન છે તો 5માં x ની પાવર સેમ હોવી જોઈએ અને પછી કોએફિશિયન્ટ બરાબર મૂકવાનું છે. નેક્સ્ટ પેપરોમાં બી આવશે એટલે વધારે ખબર પડશે. બરાબર છે. ઓકે, તો અહીંયા ક્વેશ્ચન નંબર 3 પાર્ટ 3 કમ્પ્લીટ પૂરો થાય છે. આવતીકાલમાં મેક્સિમમ ટ્રાય કરીશું આપણે કે પાર્ટ 4 અને 5 એક સાથે અપલોડ કરીએ એટલે ટોટલી પેપર પૂરું થાય રહ્યું. નેક્સ્ટ પેપર આપણે લઈશું. મેક્સિમમ વિડીયોને શેર કરો જેથી જે બી સ્ટુડન્ટ પ્રિપેરેશન ઓછી કરે છે અથવા પેપર સોલ્યુશન નથી મળતા એમને હેલ્પ થઈ શકે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ભાઈ. મેક્સિમમ શેર કરો. ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થાઓ જેમાં તમને અપડેટ બધી જ મળતી રહેશે. ચલો નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.